રાજકોટમાં નીટની પરીક્ષામાં માર્ક્સ વધારી આપવાના કૌભાંડમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રાજેશ પેથાણીની ધરપકડ કરી. કોર્ટે કૌભાંડના મુખ્ય માસ્ટર માઇન્ડ પૈકી એક વિપુલ તેરૈયા અને રાજેશ પેથાણીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. પોલીસે બેલગાંવના આરોપી મનજીત જૈનની શોધખોળ શરૂ કરી. છેલ્લા 2 વર્ષથી ટોળકી સક્રિય હોવાનું તપાસમાં સામે આવ્યું. રાજેશ પેથાણી નીટની પરીક્ષાની તૈયારી કરવાના રોયલ એકેડમીના ચેરમેન છે. પકડાયેલ આરોપી વિપુલ તેરૈયા રાજકોટ શહેરમાં આપમાં મહામંત્રી અને ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય આરોપી રાજેશ પેથાણી ધોરાજીમાં આવેલ રોયલ સાયન્સ સ્કૂલના સંચાલક છે તથા છેલ્લા 30 વર્ષથી કેમિસ્ટ્રી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવી 10,000 વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડ્યું છે અને તે છેલ્લા 3 થી 4 વર્ષથી રાજકોટમાં રોયલ એકેડમી નામથી સ્પેશિયલ નીટ માટે એકેડમી ચલાવી રહ્યા છે. જેતપુરમાં રહેતા અને મજૂરી કામ કરતા તુષાર વેકરિયાએ પોતાના દીકરાને તબીબ બનાવવા માટે ગત વર્ષે નીટ પરીક્ષામાં વધુ માર્ક્સ અપાવવા માટે રાજેશ પેથાણીને 30 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. રાજેશ પેથાણીએ ધવલ સંઘવી સાથે વાત કરી પ્રથમ 60 લાખની માંગણી કરી, પરંતુ બાદમાં 30 લાખમાં સેટિંગ થયું. આ પછી પણ તેમના દીકરાને માત્ર 460 માર્ક્સ જ આવતા તેઓ છેતરાઈ ગયા હોવાનું માલુમ થતાં આખો મામલો બહાર આવ્યો. હાલ 2 આરોપીની ધરપકડ, 3ની શોધખોળ ચાલુ છે.